હેલો ગાઈસ, હું ફરીથી આવી ગયો છું માઇક્રોસોફ્ટ વર્ડ ના એમસીક્યુ ની સિરીઝ લઈને. આજે 41 નો એમસીક્યુ છે ને 41 નો એમસીક્યુ શું કહે છે મિત્રો? વર્ડમાં ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કયા ઓપ્શન થી થાય છે? ઝૂમ મોટું કરવું અને નાનું કરવું ક્યાંથી થાય છે? તો કે ઝૂમ ફોન્ટ સાઇઝ માંથી, સ્ક્રોલ બાર માંથી, ઝૂમ સ્લાઇડર માંથી કે સ્ટેટસ બાર માંથી. સ્ટેટસ બાર એટલે નીચેની લાઈન ને સ્ટેટસ બાર કહેવાય. આપણે ઝૂમ અને ઝૂમ ઇન ના બે ઓપ્શન આપેલા છે, પ્લસ અને માઇનસ નું. સાચો જવાબ શું આવે મિત્રો? ઝૂમ ઇન અને આઉટ નો. તો કે ડી, સ્ટેટસ બાર. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, થ્રેડર્સ ઉપયોગ કેના માટે વપરાય છે? થ્રેડર્સ નો ઓપ્શન છે એ ક્યાં વપરાય છે? સ્પેલિંગ ચેક કરવા માટે વપરાય છે, ગ્રામર ચેક કરવા માટે વપરાય છે, સિલેબસ સિનોનિયમ શોધવા માટે થાય છે કે ટ્રાન્સલેટ કરવા માટે થાય છે? સિનોનિયમ એટલે સમાનાર્થી મિત્રો. સિનોનિયમ ને શું કહેવાય? સમાનાર્થી શબ્દ. એન્ટોનિયમ ને શું કહેવાય? તો એનાથી વિરુદ્ધ, વિરોધાર્થી શબ્દ. તો આપણે સમાનાર્થી શબ્દ કઈ બી ગોતવો હોય તો થ્રેડર્સ નો ઉપયોગ કરવો પડે. એટલે કે સિનોનિયમ શબ્દ શોધવો હોય તો આપણે થ્રેડર્સ નો ઉપયોગ કરવો પડે. નેક્સ્ટ ક્વેશ્ચન 43 નો, એમએસ વર્ડ મુખ્ય કઈ રીતે ક્યાં કામ વપરાય છે? શું કે છે મિત્રો? એમએસ વર્ડ મુખ્ય રીતે કયા કામ માટે વપરાય છે? મેં તમને શું કીધું હતું? માઇક્રોસોફ્ટ વર્ડ નો સોફ્ટવેર શેના માટે બન્યો છે? કે સર ભૂલાઈ ગયું, યાદ નથી. પાછું યાદ દેવડાવી દઉં મિત્રો, સાંભળી લેજો. માઇક્રોસોફ્ટ વર્ડ છે ટાઈપિંગ માટેનો સોફ્ટવેર છે, એટલે ટાઈપિંગ એનાથી કરી શકાય. ટાઈપિંગ માટેનો સોફ્ટવેર જો ઓપ્શનમાં કીધેલું જ છે, ટાઈપિંગ અને ફોર્મેટિંગ માટે બન્યો છે. તો કે હા. તો આન્સર શું આવે? તો કે સી આન્સર આવે. શું આવે મિત્રો? સી, ટાઈપિંગ અને ફોર્મેટિંગ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એમએસ વર્ડમાં કર્સર શું છે? આ બહુ મહત્વનું છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં કર્સર શું છે? જોવા જઈએ તો કાંઈ નથી, અને જેને ખબર ના પડતી હોય એના માટે બધું છે. માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે એક ઊભો લીટો જોયો હોય, તમે લખતા હોય એની બાજુમાં ઊભો લીટો જોયો હોય, એને કર્સર કહેવામાં આવે છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે ઇમેજમાં, આપણે આ વર્ડ લખ્યું, એની બાજુમાં એક લીટો થયો, એને કર્સર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય મિત્રો? કર્સર. માઉસ, ટાઈપિંગ ની જગ્યા બતાવતી લાઈન. તો કે હા, બી આન્સર આવે, ટાઈપિંગ ની જગ્યા બતાવતી લાઈન. ટાઈપિંગ કરવા માટે આગળ વધવું છે ને તમારે ભવિષ્યમાં અને કમ્પ્યુટરમાં. ભવિષ્યમાં તો વધવું જ છે, તો જ આ વિડીયો જોતા હોય. પ્લસ તમે કમ્પ્યુટરમાં આગળ વધવું હોય, આગળ લખવું હોય તો તમારે ટાઈપિંગની જગ્યા બતાવતી લાઈન એનું ઓપ્શન આવે. સમજી ગયા મિત્રો? 44 45મું ક્વેશ્ચન, ટાઇટલ બારમાં શું દેખાય છે? ટાઇટલ બારમાં શું દેખાય છે? ટાઇટલ બારમાં શું દેખાય? તો કે ફોન્ટ નેમ દેખાય, ફાઇલ નેમ દેખાય, પેજ નંબર દેખાય કે ઝૂમ ઇન ઓપ્શન દેખાય. ટાઇટલ બાર એટલે શું થાય? પેલા તો આપણે ફાઇલ સેવ કરી હોય તો કયા નામથી કરી હોય તો એનું નામ દર્શાવે. આ ટાઇટલ બાર કહેવાય. શું કહેવાય મિત્રો? આ ટાઇટલ બાર. જેનો એરો ક્યાં જાય છે? અહીંયા જ જાય છે. જો હું લખ્યું છે વર્ડ, એક્ઝામ્પલ વર્ડ. જ્યારે આપણે ફાઇલ ન સેવ કરી હોય ત્યારે ડોક્યુમેન્ટ તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? ડોક્યુમેન્ટ. હવે ફાઇલ સેવ કરી, આપણે કમ્પ્યુટરના નામે સેવ કરી, તો અહીંયા શું આવી જશે મિત્રો? કમ્પ્યુટર લખેલું આવી જશે. સમજી ગયા મિત્રો? તો આન્સર શું આવે? ફોન્ટ નેમ, ફાઇલ નેમ, પેજ નંબર કે ઝૂમ ઓપ્શન. આપણે ફાઇલ નેમ કરી છે, આ શું કર્યું છે? આપણે ફાઇલને સેવ કરી છે, તો શું આવે મિત્રો? ફાઇલ નેમ. સમજી ગયા મિત્રો? 46મો ક્વેશ્ચન, રિબન શું દેખાય છે? રિબન છે એ શું છે? હવે જો મિત્રો, રિબન છે એ તમારો જે મેનુ છે, મેનુ એ તમને દર્શાવે છે કે હોમ, ઇન્સર્ટ, ડ્રો, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સ, સ્પેલિંગ, રિવ્યુ, આ બધા જે છે એને રિબન કહેવામાં આવે છે મિત્રો. તો આપણે એને શું કહેવાય? મેનુ તરીકે ઓળખાય. તો બી આન્સર આવે મિત્રો, મેનુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝૂમ ઓપ્શન ક્યાં મળે છે? બીજી વાર રિપીટ થયો છે, પણ અલગ રીતે રિપીટ થયો છે. ઝૂમ ઓપ્શન ક્યાં મળે છે? ઓલું શું હતું? ઝૂમ ઓપ્શન ઇન અને આઉટ ક્યાં હોય છે? તો મેં ત્યારે શું કીધું હતું? સ્ટેટસ બારમાં કીધું હતું મિત્રો. યાદ છે કે ભૂલી ગયા? પેન અને પેપર સાથે જ રાખજો મિત્રો. સોલ્યુશન તમારે જાતે કરવાનું છે મિત્રો. તમે જાત મહેનતથી કરશો એટલે મારી જરૂર નહીં પડે મિત્રો. કાંઈ બી તમને ડાઉટ હોય એની ટાઈમ તમે કમેન્ટ કરશો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. ઝૂમ ઓપ્શન ક્યાં મળે છે? ઝૂમ ઓપ્શન આપણે કયા મેનુમાં મળે છે એમ આ ક્વેશ્ચન કહેવા માંગે છે. કયા મેનુમાં? તો કે વ્યૂ મેનુમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? જો અહીંયા વ્યૂ મેનુમાં જોવા મળે છે મિત્રો. ઇમેજમાં આપેલું જ છે મેં. વ્યૂ મેનુમાં એમાં એક ઝૂમ નામનું ઓપ્શન છે. તો ઝૂમમાં ઝૂમ કેટલા ટકા રાખવું છે? 200, 100, 75, 50 કે ઓટો. તમારે જેટલું રાખવું હોય એટલું તમારે ઝૂમ કરી શકાય છે. તો આપણે કયા મેનુમાં આવે? વ્યૂ મેનુ. રાઈટ આન્સર છે બી. 48, સ્ટેટસ બાર ક્યાં હોય છે? આ ફરી રિપીટ થયો છે.
સ્ટેટસ બાર કીધું છે, ઝૂમ ઇન અને ઝૂમ ઇન અને આઉટ નો ઓપ્શન મેં તમને કીધો હતો, એમાં સ્ટેટસ બાર નું મેં તમને કાંઈક કીધું હતું. સ્ટેટસ બાર હંમેશા ક્યાં હોય તો કે નીચેની સાઈડ હોય. જો અહીંયા આપ્યું છે ઇમેજમાં, આપણે લખ્યું છે પેરેગ્રાફ, આ રિબન છે બરોબર, આ ફાઇલ નેમ છે, તો નીચે શું આવે? સ્ટેટસ બાર આવે છે. અહીંયા ઝૂમ ઇન અને ઝૂમ આઉટ નો ઓપ્શન છે, એટલે કે પ્લસ અને એટલે કે માઇનસ નો ઓપ્શન છે, એટલે ઝૂમ ઇન અને આઉટ નો ઓપ્શન આમાં આવે છે. તો આમાં શું આન્સર આવે? નીચે આવે. કઈ બાજુ દર્શાવે છે? નીચે. 49 ટ્રેક ચેન્જ ક્યાં જોવા મળે છે? ટ્રેક ચેન્જ હંમેશા રિવ્યુ મેનુમાં જોવા મળે. ક્યાં જોવા મળે મિત્રો? રિવ્યુ મેનુમાં. તમે એનું ઇમેજ જોઈ શકો છો મિત્રો, આ રિવ્યુ મેનુ છે, એની અંદર એક ટ્રેક ચેન્જ નામનું ઓપ્શન છે. તમે કાંઈ બી ટાઈપિંગ કરેલું હોય, વધારે પેજ હોય, એટલે ટ્રેક કરવું હોય તો ટ્રેક ચેન્જ નો ઉપયોગ થાય છે. કયા મેનુમાં આવે? રિવ્યુ મેનુમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કમેન્ટ ક્યાં ઉમેરાય છે? કમેન્ટ આપણે કયા મેનુમાંથી ઉમેરાય એવું કીધું છે. કમેન્ટ આપણે સેમ ટુ સેમ રિવ્યુ મેનુમાંથી ઉમેરાય. ટ્રેક ચેન્જ આપ્યું છે આપણે, તો ટ્રેક ચેન્જ ની બાજુમાં ઓપ્શન છે ન્યૂ કમેન્ટ કરીને. આપણે કાંઈ બી આપણે ટાઈપિંગ કર્યું હોય એની આપણે કમેન્ટ કરવી હોય, કમેન્ટ આ આપણે લખ્યું છે એની ધારો ક્યાંક આપણે કમેન્ટ કરવી છે, તો આપણે એને કમેન્ટ કરવાનું. ક્યાંથી ઉમેરવાનું? તો કે રિવ્યુ મેનુમાં ઉમેરવાનું. સાચો આન્સર શું આવે? રિવ્યુ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું મિત્રો. ત્યાં સુધી જ્ઞાનોસ્ફિયરને આપણે જોતા રહ્યો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને કાંઈ બી એની ટાઈમ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કમેન્ટ કરી શકો છો. જય હિન્દ.